ભરૂચના ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં ગામોમાં વિપુલ પ્રમાણમાં કેળાની ખેતી થતી હોય, જેમાં ઇન્દોર, પાણેથા, વેલુગામ, મોટા વાસણા જેવા ગામોમાં કેળના પાકની ખેતી બહોળા પ્રમાણમાં થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઝઘડિયા તાલુકાના મોટા વાસણા ગામમાં કેળના પાકમાં એક વિચિત્ર પ્રકારનો રોગ જોવા મળી રહ્યો છે, જેમાં કેળ પરિપક્વ થઈ જાય અને કેળ તૈયાર થઈ જાય ત્યારબાદ આ રોગના કારણે તેની ગાંઠમાં સુકારો જોવા મળે છે અને ધીરે ધીરે પૂરેપૂરું થડ સુકાઈ જાય છે. આ રોગનું નામ પનામા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. ખેડૂતોના જણાવ્યા અનુસાર આ રોગ એટલો ખતરનાક છે કે જો કોઈ ખેતરમાં પનામા રોગનો અટેક હોય અને જો કોઈ વ્યક્તિ એ ખેતરમાં જાય અને ત્યારબાદ બીજાના ખેતરમાં જાય તો આ રોગ તે જમીનમાં પણ પ્રવેશે, જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર જો આ રોગ પર તંત્ર દ્વારા કોઈ નિયંત્રણ નહીં કરવામાં આવે તો કેળાના પાક બરબાદ થઈ જશે તેમ જણાવ્યું હતું. અત્યાર સુધીમાં છેલ્લા 5 વર્ષથી કે આ રોગ જે પનામા વિલ્ટ છે, ફ્યુઝેરિયમ વિલ્ટ, એ આવ્યો છે, પણ છેલ્લા 2 વર્ષમાં અમારી પરિસ્થિતિ એટલી વિકટ થઈ ગઈ છે કે જે કોરોના કરતા બી ખરાબ પરિસ્થિતિ બધી ફેલાય છે. એટલું ટ્રાન્સપોર્ટેશન સ્પીડમાં થાય છે. જે માટી લઈ જઈએ, જે અમે જઈએ, મજદૂર અમારા ખેતરમાંથી બીજા ખેતરમાં જાય, બીજાના ખેતરમાં જાય, એ રીતે અમારા ગામમાં ટોટલ નાબૂદ થઈ ગઈ છે કેળમાં. હું પોતે 15-17 હજાર થળિયા વાવતો, આજે એક પણ થળિયું મેં વાવ્યું નથી, કારણ કે આ રોગથી મારે એટલા બધા ખર્ચા થઈ ગયા. છેલ્લા 5 વર્ષમાં બહુ પૈસા મૂક્યા આની વેસ.